હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે મેથ્સમાં ગણિતમાં એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. ચેપ્ટર નંબર 7 ત્રિકોણ બહુ સરસ મજાનું ચેપ્ટર છે અને થોડું ટફ કહી શકાય. ચેપ્ટર ટફ એટલા માટે કે તમને નોર્મલ અગાઉના ધોરણની ત્રિકોણની જે પ્રાથમિક માહિતી હતી એ તમને ખબર હોવી જોઈએ કે ચેપ્ટર નંબર 7 છે તો ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. તો ત્રિકોણમાં તમે ધોરણ 7માં અત્યારે આપણે એનસીઈઆરટી સિલેબસની વાત કરીએ ધોરણ 7માં તો ત્રિકોણ વિશે ઘણું બધું આપેલું છે. ઓકે, આખું એક એનું ચેપ્ટર છે, આખું એક ચેપ્ટર છે કે ત્રિકોણની એકરૂપતા. ધોરણ 7માં એનસીઈઆરટી સિલેબસમાં ધોરણ 7માં ત્રિકોણની એકરૂપતા એક આખું ચેપ્ટર છે. એમાં કહેવાય કે ત્રિકોણની બધી પ્રાથમિક માહિતી આપણને આપી દીધી છે અને એકરૂપતાની શરત પણ આપણને આપેલી છે. હવે તમે ધોરણ 9માં આવી ગયા છો એટલે ધોરણ 9માં થોડું વધારે તમારે ડીપમાં એને સમજવાનું છે કે ચેપ્ટર નંબર 7 ત્રિકોણ એમાં શું હોય છે. તો આજે આપણે પહેલો લેક્ચર છે એટલા માટે આપણે એક પ્રાથમિક માહિતીથી આ ચેપ્ટરની શરૂઆત કરીશું. તો જો ચેપ્ટર નંબર 7 પ્રકરણ 7 ત્રિકોણ. ત્રિકોણ ટ્રાયેંગલ્સ. હવે આપણે કયા કયા પોઈન્ટની પહેલા તો ચર્ચા કરવાની છે એની વાત કરી લો. આપણે કયા કયા પોઈન્ટની ચર્ચા કરવાની છે એની પહેલા ચર્ચા કરી લઈએ. આપણે પહેલા તો ત્રિકોણ, ત્યાર પછી સેકન્ડ નંબરનો પોઈન્ટ આવશે એકરૂપ આકૃતિઓ, ત્યાર પછી આવશે સંગતતા. આખું લખું છું, ત્રિકોણની સંગતતા. અને ત્યાર પછી ચોથો પોઈન્ટ આવશે ત્રિકોણની એકરૂપતા. આપણે આ 4 પોઈન્ટની ચર્ચા આ લેક્ચરની અંદર આપણે કરવાની છે. આ 4 પોઈન્ટની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાની છે. બહુ ઈઝી છે, બહુ ટેન્શન લેવાની જરૂર નથી કે બહુ હાર્ડ હોય. એકદમ ઈઝી પોઈન્ટ છે આ બધા કે જેથી તમને તરત જ અને સહેલાઈથી આવડી જાય. પહેલા તો ત્રિકોણ એટલે શું તમને ખબર હોવી જોઈએ. ત્રિકોણ એટલે શું? પહેલો પોઈન્ટ, ત્રિકોણ એટલે શું? હવે નોર્મલી આપણને ખબર છે કે ત્રિકોણ આ રીતનો હોય, ત્રિકોણ આ રીતનો હોય, પણ આની સ્પેસિફિક વ્યાખ્યા આપવી કઈ રીતે? આપણે નાના ધોરણમાં આવી કંઈક વ્યાખ્યા આપતા હતા કે 3 રેખાખંડોથી ભેગી થઈને અથવા તો બનતી બંધ આકૃતિને આપણે શું કહેતા હતા? ત્રિકોણ. આ 3 રેખાખંડ છે, પહેલો, બીજો અને ત્રીજો. આ 3 રેખાખંડોથી બનતી બંધ આકૃતિને આપણે શું કહેતા હતા? ત્રિકોણ કહેતા હતા. પણ હવે તમે ધોરણ 9માં આવી ગયા છો તો આની સ્પેસિફિક વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ કે ત્રિકોણ એટલે શું. ત્રિકોણ એટલે શું? તો અહીંયા જુઓ, 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. બહુ મસ્ત વ્યાખ્યા છે. 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. એટલે કઈ રીતે જો તમને સમજાવો. આ તો ત્રિકોણ ખરો જ, પણ કઈ રીતે જો જોઈએ અમે 3 રેખા દોરી. ઓકે, આ 3 રેખા એટલે કે 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને હવે તમે ચેક કરી શકો છો. પહેલી, બીજી અને ત્રીજી આ 3 રેખાઓ છે. આ 3 રેખાઓથી બનતી બંધ આકૃતિને હવે આપણે શું કરવાનું? સ્લાઇડ આ બધું ભૂસી દઈએ આપણે તો આપણને ત્રિકોણની રચના આપણને જોવા મળશે. જસ્ટ આ ખાલી ત્રિકોણની વ્યાખ્યા આપવા માટે આ રીતનું આપણે કરવું પડે છે બધું. જો તમે ચેક કરી શકો છો બની ગયો ને ટ્રાયેંગલ. ઓકે, જસ્ટ ખાલી વ્યાખ્યા આપવા માટે આ બધું આપણે કરવું પડે. ઓકે, કારણ કે એની સ્પેસિફિક વ્યાખ્યા આપણને આવડે. ચલો ત્યાર પછી આગળ. હવે ત્રિકોણ છે, હવે ત્રિકોણ છે તો આપણને ખબર છે નાના ધોરણમાં આપણે ભણી ગયા કે ત્રિકોણ છે તો ત્રિકોણના ટોટલ 6 અંગ હોય. આવું નાના ધોરણમાં આપણે ભણ્યા. 6 અંગમાં શું હોય? 3 બાજુ હોય અને 3 ખૂણાઓ હોય. ત્રિકોણના કુલ કેટલા 6 અંગો હોય? કેટલા હોય? 6. 3 બાજુ અને 3 ખૂણા. ધારો કે અહીંયા હું ABC ત્રિકોણ લખું છું. શું લખું છું? ABC ત્રિકોણ લખું છું. AB, BC અને AC. AB,
BC અને CA અથવા તો AC આ ત્રણ શું થઈ ગઈ બાજુઓ થઈ ગઈ શું થઈ ગઈ બાજુઓ અને ત્રણ ખૂણા ખૂણો A ખૂણો B અને ખૂણો C આ ત્રણ શું થઈ ગયા ખૂણા થઈ ગયા અને ઘણા લોકો શું કરે છે ખબર અંગોની અંદર આ શિરોબિંદુની ગણતરી કરે છે પણ કદી અંગોની અંદર શિરોબિંદુની ગણતરી ના થાય એટલું યાદ રાખવાનું કુલ અંગો કેટલા છે 6 જ છે 6 બાજુ અને 6 ખૂણા હા પણ એના એક ભાગ રૂપેની ગણતરી કરી શકાય તો કેટલા ત્રણ શિરોબિંદુ આવે શિરોબિંદુ A શિરોબિંદુ B અને શિરોબિંદુ C એટલે ઘણા લોકો એક્ઝામમાં કુલ 9 અંગો સમજી લે છે ત્રિકોણના કુલ કેટલા 6 અંગો છે ચલો આ તો મેં ત્રિકોણની વાત કરી હવે ચતુષ્કોણની વાત કરીને બતાવું તમને એવું અનિયમિત આકારનો એક ચતુષ્કોણ દોરું છું તો એ ચતુષ્કોણમાં આપણને ખબર છે ચતુષ્કોણમાં આપણને ખબર છે કે ટોટલ કેટલા 10 અંગો કઈ રીતે જો ચાર બાજુ કેટલી ચાર બાજુ ગણતરી કરીએ આપણે આ એક એક્સ્ટ્રા ફંડા છે ABCD ચાર બાજુ એટલે પહેલી AB બીજી BC CD અને DA આ ચાર શું છે બાજુ છે શું છે બાજુ ચાર ખૂણા ખૂણો A ખૂણો B ખૂણો C અને ખૂણો D આ ચાર ખૂણા અને બે વિકર્ણ એટલે કે વિકર્ણ AC અને BD બે વિકર્ણ AC અને BD બે વિકર્ણ એટલે ટોટલ કેટલા 10 અંગો થાય 4 4 8 અને 2 10 એટલે ચતુષ્કોણના કુલ 10 અંગ આવે કેટલા આવે 10 અંગ આ એક્સ્ટ્રા ફંડાની મેં વાત કરી ઓકે ટોટલ કેટલા 10 અંગ આવે ક્લિયર ઓકે ચલો હવે આગળ વધીએ હવે ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે કે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય શું છે એકરૂપ આકૃતિ એ પણ એકદમ ઈઝી છે એકરૂપ આકૃતિ કોને કહેવાય આ બધું લખવાનું છે આ ખાલી સમજવા માટે નહીં ઓકે સમજવા માટે તો બોર્ડ ઉપર કશું જ નતો લખવાનું ખાલી તમને બોલી જાત ચલો અહીંયા ધ્યાન આપો હવે એકરૂપ આકૃતિ સેકન્ડ નંબરનો પોઈન્ટ આવશે એકરૂપ આકૃતિ હવે એકરૂપ આકૃતિ કોને કહેવાય એનો અર્થ આપણે જોઈએ ને તો પહેલા એવું થાય એનો અર્થ જોવા જઈએ આવું થાય બધી રીતે સમાન આવો એક નાનકડો અર્થ થાય બધી રીતે સમાન અથવા તો માપ અને આકાર કેવો હોય એકરૂપ હોય માપ અને આકાર કેવા હોય સરખા હોય એટલે બે ફંડા થાય પહેલો તો શું થાય બધી રીતે સમાન અને બીજો ફંડા શું થયો માપ અને આકાર કેવા હોય સમાન હોય એટલે કે આ બંને શરત હોય તો શું કહેવાય આકૃતિઓ સમાન કહેવાય બીજો શું કીધો માપ અને આકાર સરખા હોય તો શું એકરૂપ આકૃતિ કહેવાય હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું અહીંયા ધ્યાન આપો સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ ક્લિયર સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ ધારો કે એક એક્ઝામ્પલ આપું તમને આ 3 સેન્ટીમીટરનો એટલે કે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળ બીજો પણ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળ તો આ બંને એકરૂપ આકૃતિ કહેવાય શું કહેવાય બંને એકરૂપ આકૃતિ એક બીજું એક્ઝામ્પલ આપું સમાન બાજુવાળા બે ચોરસ ક્લિયર ઓકે હજુ ત્રીજું એક્ઝામ્પલ આપું સમાન બાજુવાળા બે ત્રિકોણ બે સમબાજુ ત્રિકોણ એટલે તમને ખ્યાલ તો આવી ગયો હશે કે આ ત્રણેય ઉદાહરણ કેવા છે એકરૂપ આકૃતિઓના છે શેના છે એકરૂપ આકૃતિના પહેલું તો સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ ત્યાર પછી સમાન બાજુવાળા બે ચોરસ ત્યાર પછી સમાન બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ આ બધા એટલે કે ત્રણેય ઉદાહરણ શેના છે એકરૂપ આકૃતિઓને ક્લિયર એટલું ચલો આગળ વધીએ હવે ત્યાર પછીનો મહત્વનો પોઈન્ટ આવ્યો ત્રિકોણની સંગતતા હવે આ વસ્તુ તમે ધોરણ
7 માં ભણી ચૂક્યા છો કે ત્રિકોણની સંગતતા ટોટલ કેટલી હોય 6. એક બીજી વસ્તુ કે બે ત્રિકોણ છે, બે ત્રિકોણ એટલે ત્રિકોણ એબીસી. હા, એક બીજી વસ્તુ કહી દઉં કે ત્રિકોણ એબીસી છે એને આ રીતે લખી શકાય. તમારે ત્રિકોણ ના લખો તો આ રીતે ત્રિકોણની નિશાની કરી દેવાની. ત્રિકોણ ક્લિયર. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR વચ્ચે 6 એક સંગતતા હોય, એક સંગતતા હોય તો જોજો ટોટલ કેટલી 6 એક સંગતતા. જો એબીસી સંગતતા PQR જોજો કઈ રીતે કરું છું, જોજો બરાબર. એબીસી સંગતતા PQR. હવે અહીંયા એબીસી એમને એમ રાખીશ, ખાલી જે PQR છે PQR માં થોડો ચેન્જ કરીશ. કઈ રીતે જો પહેલા તો અહીંયા બધી એબીસી લખી દઉં. ઘણા લોકોને સંગતતા લખતા નથી આવડતી. જો કઈ રીતે લખવાની, એબીસી. ચલો પહેલા તો ગણી લેવાની કે 6 થઈ ગયા, 6 એબીસી થઈ ગયા, 1 2 3 4 5 અને 6. હા સાહેબ 6 એબીસી થઈ ગયા. હવે પહેલા તો PQR લેવાનો. પહેલા તો શું લેવાનું, PQR. હવે PQ છે તો પહેલામાં બે PQ, બંને અહીંયા PQ આયા. હવે અહીંયા QR છે તો અહીંયા ઇન્ટરચેન્જ કરો એટલે શું આવી જશે, RQ આવી જશે. શું આવી જશે, RQ. પહેલા PQR લો, પહેલા બેમાં P, બીજામાં પણ P લો. QR છે એનું ઇન્ટરચેન્જ કરો એટલે કે RQ. હવે જો એ રીતે બે વાર PQ આવી ગયા. હવે Q લો, બે વાર શું લો, Q. ચલો હવે PQR છે તો PQR પછી Q લો તો QRP આવું થાય, QRP. તો અહીંયા હું QRP લખી શકું. હા લખી શકો QRP. એક Q બીજો Q. હવે બીજો Q લઉં તો RP છે તો એની જગ્યાએ શું થઈ જાય, અહીંયા PR થઈ જાય. શું થઈ જાય, PR. ચલો બે P આવી ગયા, બે Q આવી ગયા, હવે બે R. ચલો હવે R છે તો R અહીંયા પહેલા લખીએ તો RPQ. તો અહીંયા શું આવશે, R એમને QP થઈ જાય. શું થઈ જાય, QP. તો આ 6 સંગતતા થઈ ગઈ. ખાલી તમારે ધ્યાન એટલું આપવાનું, પહેલા બે P, પછી બે Q અને પછી બે R. ઓકે, તો અહીંયા 6 એક સંગતતા થઈ ગઈ. એટલે ત્રિકોણની ટોટલ 6 સંગતતા, પણ બે ત્રિકોણ હોવા જોઈએ. ઘણીવાર એક્ઝામ એવું પૂછે છે કે એક ત્રિકોણ વચ્ચે કેટલી સંગતતા, તો કદી એક ત્રિકોણ વચ્ચે સંગતતા હોય નહીં. હંમેશા સંગતતા બે ત્રિકોણ વચ્ચે હોય. હવે આ સંગતતા એટલા માટે છે કે સંગતતા એક પ્રકારનો ત્રિકોણના અમુક એટલે કે સમાન અંગો દર્શાવે છે. ઓકે ક્લિયર. તો પહેલા શાંતિથી જોઈ લો, ત્યાર પછી આગળ આપણે જે છેલ્લો પોઈન્ટ રહેશે ત્રિકોણની એકરૂપતા. હવે આ પોઈન્ટ પસશે ત્યાર પછી આપણે આ ચેપ્ટરની અંદર જે પણ એની પૂર્વધારણા છે, પ્રમેય છે, એની ચર્ચા કરીશું. તો પહેલા આ સમજી લો. ચલો ત્યાર પછી આગળ પહેલા તો આપણે શિરોબિંદુ લઈએ. આ બે ત્રિકોણ વચ્ચે પહેલા તો બંને ત્રિકોણના શિરોબિંદુ લઈએ. તો જો અહીંયા એટલે કે શિરોબિંદુ વચ્ચેની સંગતતા દર્શાવીએ તો A છે તો શું આવશે, P. A છે તો શું આવે, P. B છે તો શું આવે, Q. અને C છે તો શું આવશે અહીંયા, R. ક્લિયર આટલું. હવે બાજુઓ દર્શાવીએ. AB તો PQ, BC તો QR, CA તો RP. અને ખૂણાઓની વાત કરીએ. આ શું થઈ ગયા, શિરોબિંદુ. આ શું થઈ ગયા, બાજુઓ. અને હવે શું આવશે, ખૂણાઓ. તો ખૂણો A તો ખૂણો P, ખૂણો B તો ખૂણો Q. ઓરે સાહેબ આ બધું તમે ધોરણ 7 માં ભણી ગયા સાહેબ, ધોરણ 7 માં ભણી ગયા. કારણ કે ધોરણ 8 માં તમારે ચતુષ્કોણ આવતું હતું અને ધોરણ 7 માં ત્રિકોણ આવતું હતું. સાહેબ આ બધું તમે ધોરણ 7 માં ભણી ગયા છે, NCERT સિલેબસમાં આવતું હતું. A તો P, B તો Q, C તો R. એટલે શિરોબિંદુ, બાજુઓ અને ખૂણાઓ. તો એમની વચ્ચે જે સંગતતા છે એકરૂપ થવાની એ આપણે બતાવી દીધી. ઓકે ક્લિયર. ચલો હવે આટલું જોઈ લો, ત્યાર પછી આપણે આગળ વધીએ.
ચલો હવે ત્યાર પછી ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય? હવે એની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ કે ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય. જો હવે જો બે ત્રિકોણ વચ્ચેની સંગતતા, જો બે ત્રિકોણ વચ્ચેની સંગતતા, જો બે ત્રિકોણ વચ્ચે આપેલ સંગતતા માટે જો સમાન અંગો એટલે કે અનુરૂપ અંગો સમાન થાય તો, અનુરૂપ અંગો સમાન થાય તો આપેલ ત્રિકોણ એકરૂપ છે એવું કહેવાય. આપેલ ત્રિકોણ એકરૂપ છે એવું કહેવાય. બે ત્રિકોણ વચ્ચેની જે સંગતતા છે એ સંગતતાને અનુરૂપ સમાન અંગો હોય તો ત્રિકોણ એકરૂપ કહેવાય. ક્લિયર? હવે એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવજો. હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની સંગતતા એટલે કે એબીસી સંગતતા પીક્યુઆર શું કીધું છે આપણને? અનુરૂપ અંગો સમાન થાય. શું થાય? અનુરૂપ અંગો સમાન થાય. એટલે કઈ રીતે? જો ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો P, ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q, ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો R. એ રીતે AB ઇઝ ઇક્વલ ટુ PQ, BC ઇઝ ઇક્વલ ટુ QR અને CA ઇઝ ઇક્વલ ટુ RP. ક્લિયર? એટલે આ રીતની પ્રોસેસ થાય. એટલે તમે ચેક કરી શકો છો અહીંયા બંને ત્રિકોણના જે અંગ છે એ બંને કેવા થાય? ઇક્વલ ટુ થાય. એટલે કે અનુરૂપ અંગો સમાન હોય. અનુરૂપ અંગો શું હોય? સમાન હોય. જો આ બધું સમાન હોય એટલે ખૂણાઓ અને બાજુઓ જો સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ કહેવાય. એટલે કે એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની સંગત હતી તો જો સમાન હોય તો એને આ રીતે લખી શકાય. સમાન હોય તો આ રીતે લખી શકાય. આ એકરૂપતાની નિશાની છે એવું લખી શકાય કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપતા છે. પણ ક્યારે? જ્યારે અનુરૂપ અંગો સમાન હોય ત્યારે કહી શકાય કે ત્રિકોણની એકરૂપતા. એટલે આ ત્રિકોણ એકરૂપ છે એવું કહેવાય. એક્ઝામમાં તમને આવું આપે તો સમજવાનું કે આ બંને ત્રિકોણો શું છે? એકરૂપ છે. શું છે? બંને ત્રિકોણો એકરૂપ. ફરી એકવાર ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા બોલી જાઉં છું. બે ત્રિકોણની આપેલ સંગતતા માટે, બે ત્રિકોણની આપેલ સંગતતા માટે જો અનુરૂપ સમાન અંગો સમાન હોય, અનુરૂપ અંગો સમાન હોય તો આપેલ ત્રિકોણ એકરૂપ છે તેમ કહેવાય. ક્લિયર? એકદમ ઈઝી. તો આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે ત્રિકોણ એબીસી એકરૂપતા ત્રિકોણ પીક્યુઆર. ઓકે? ક્લિયર? ચલો જોઈ લો ફટાફટ. ચલો વ્યાખ્યા લખી દઉં એટલે તમને થોડી વધારે ખબર પડે. બે ત્રિકોણની સંગતતા બે ત્રિકોણની સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણ એકરૂપ છે તેમ કહેવાય. ક્લિયર? ઓકે? એકદમ ઈઝી છે. એટલે કે એકરૂપતાની નિશાની થાય. શું થાય? એકરૂપતાની નિશાની. એટલે તો આપણે લખ્યું ત્રિકોણ એબીસી એકરૂપતા ત્રિકોણ પીક્યુઆર. ઓકે? એકદમ ઈઝી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો જોઈશું. કઈ કઈ છે? બાખુબા, ખુબાખુ, ઓકે, અને ખુખુબા. ઓકે? બાબા શરત પણ આપણે નાના ધોરણમાં ભણી ચૂક્યા છીએ. ઓકે? તો પહેલાં આટલું કરી નાખો, કરકરાટ લખી નાખો. ત્યાર પછી આપણે જે ચેપ્ટર છે એની ઉપર આપણે જઈએ. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય.